બ્રહ્મ અને બ્રહ્માવી અલગ છે. બ્રહ્મ એટલે ઈશ્વર અને બ્રહ્મા એટલે કર્તા છે. બ્રહ્મ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ. બ્રહ્મ એટલે હોવાપણું. હોવાપણું આ કોઈ હસ્તીના નામ નથી. બ્રહ્મ નામ હસ્તી એટલે એન્ટિટી, એટલે કોઈક વ્યક્તિ, કોઈક આકાર, કોઈક નામરૂપ. બ્રહ્મ નામનો કોઈ આકાર કે નામરૂપ નથી. બ્રહ્મ નામનો કોઈ બ્રહ્મલોક નામની કોઈ જગ્યા નથી. બ્રહ્મ નામની કોઈ વસ્તુ, કોઈ હસ્તી કશું છે જ નહીં. આમાં દેખાય છે, આ ઘડો છે કે નથી? છે, એટલે બ્રહ્મ છે. આમાં જે હવાપણું છે ને એમ નામ બ્રહ્મ છે. માટી ઘડો થઈને આવી સમજ પડે છે ને. માટી દ્રવ્ય છે, માટી ઉપાદાન છે. સત દ્રવ્ય છે, સત ઉપાદાન છે. અને સત આરોપ લે છે, સત આરોપ લે છે, સત આરોપ લે છે, સત આરોપ લે છે. માત્ર સત એનું નામ બ્રહ્મ છે. એ સતને જ્યારે આપણે એમ કહીએ, સો કામય બહુ શ્યામ પ્રજા એને કામના કરી, એનું નામ આપણે હિરણ્યગર્ભ આપ્યું. જે બ્રહ્મ માત્ર અસ્તિત્વ સ્વરૂપ છે. એ ચિંતા, એ વિચાર શું કરે? કામના છે નહીં કરે. પણ સર્જન પહેલા મા બાપ એવું કરે છે કે ચાલો ત્યારે બાળકને જન્મ આપીએ. કુંભાર વિચાર કરે છે ઘડો બનાવ્યા છે, પછી કામ કરે છે ને. એટલે આપણે જગતનું, જગત છે એમ કહેવું છે. આપણને દેખાય છે જગત, અને જગત કાર્ય જેવું દેખાય છે. જન્મે છે, મરે છે, જન્મે છે, મરે છે, માટે કાર્ય છે. માટે કારણ હોવું જોઈએ. અને કારણ હોય તો ઉપાદાન નિમિત્ત બે હોવું જોઈએ. બે હોય તો મારામારી કરે, એટલે પછી બે એક હોવા જોઈએ. બ્રહ્મ છે એવું કોઈએ કહ્યું નથી. બ્રહ્મા છે કોઈએ જોયો નથી. હિરણ્યગર્ભને કોઈએ જોયો નથી. એના નામની વસ્તુ નથી. હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ. તો વિચાર કરો કે સમષ્ટિ મન ક્યાં હોય અને સમષ્ટિ શરીર, સ્થૂળ શરીર સમષ્ટિ એ લોકેશન હોઈ શકે? જો લોકેશન એટલે કોઈ સ્થાન હોય તો એની અંદર હશે તો સ્થાન બહાર રહ્યું ને એનાથી. સમષ્ટિ સ્થૂળની બહાર તે જગ્યા થઈ ગઈ તો એ સમષ્ટિ કેવી રીતે થયો? એટલે આ તો કલ્પિત જ છે. સમષ્ટિ સ્થૂળ શરીર કલ્પિત છે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર કલ્પિત છે. બ્રહ્મના નામરૂપ આકાર કલ્પિત છે. હોવા પણ અધિષ્ઠાન છે, સ્વરૂપ છે. તો એને માટે બ્રહ્મલોકની જરૂર છે. આ બ્રહ્મલોક જ છે ને. હોવા પણ ઘડાનો આકાર લીધો, આ બ્રહ્મલોક છે. બ્રહ્મનો આકાર છે, બ્રહ્મનું નામરૂપ છે. બ્રહ્મ ઘડો થઈને આવ્યું છે. સત બ્રહ્મ છે. એટલે બ્રહ્મા હિરણ્યગર્ભ નામની વસ્તુઓ કલ્પનાઓ છે. પણ કેમ કરી? કારણ કે જગત છે અને જગત કાર્ય છે, માટે કારણ હોવું જોઈએ. ને આ કારણ ને માયા બધું અનુમયા, કાર્યનું મેયા સુધી માયા. માયા કાર્ય પરથી અનુમેય છે. એટલે જગતરૂપી કાર્ય જોઈને અનુમાન કરવામાં આવે છે કે માયા હોવી જોઈએ. સાપને જોઈને અનુમાન કરવામાં આવે છે કે દોરડીનું અજ્ઞાન હોવું જોઈએ. જો દોરડીનું જ્ઞાન હોત તો દોરડીમાં સાપ થયો ના હોત, પણ દોરડીમાં સાપનું સર્જન થયું છે. એ બતાવે છે કે સાપના સર્જનની સામગ્રી કઈ સામગ્રી? અજ્ઞાન. દોરડીમાં સાપનું સર્જન થયું છે. સાપ દેખાય છે માટે સાપ જન્મ્યો છે. ક્યાં દેખાયો તમને? પેલો જો ને ભાગ્યો અને ઝેર ચડ્યું છે, મરી ગયો. પેલો માણસ મરી ગયો, આ સાપ પર પગ પડ્યો એટલે માટે પેલો મરી ગયો, માટે ઝેર છે, માટે સાપ છે, માટે સાપ જન્મ્યો છે. માટે એનું કારણ છે. કોણ કારણ છે? દોરડી. જો દોરડી હોય તો જ્યાં જ્યાં દોરડી ત્યાં સાપ થવો જોઈએ. જોનારો તો જોનારને બધે સાપ દેખાવો જોઈએ. એ નથી થતો. માટે દોરડીનું અજ્ઞાન એનું કારણ બને છે. અજ્ઞાનમાં કારણ બનવાની ક્ષમતા નથી. અજ્ઞાન એટલે માયા. માયા એટલે છે જ નહીં. એ માત્ર ભ્રમ જન્માવે છે. અને દોરડીમાં સાપનો જેવો ભ્રમ છે ને એવો સત્વમાં, અસ્તિત્વમાં, જેનું નામ બ્રહ્મ છે, એમાં બ્રહ્માનો, હિરણ્યગર્ભનો, સમસ્ત જગતના નામરૂપનો બધાનો બ્રહ્મ છે.